મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પાટણને વિકાસની ભેટ મળી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પાટણના સાંતલપુરની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં 110.28 કરોડના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કલ્યાણપુરા ચામુંડા માતાજીના મંદિરના હોલમાં કાર્યક્રમ યોજાયો। મુખ્યમંત્રીના હસ્તે પંચાયત, શિક્ષણ, આરોગ્યના કામોનું લોકાર્પણ કરાયું। આ સાથે જ સિંચાઈ, શહેરી વિકાસ સહિતના વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। તો કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ધારાસભ્ય લવિંગજી ઠાકોર હાજર રહ્યા। પાટણ જિલ્લા પંચાયત, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, શહેરી વિકાસ અને માર્ગ મકાન વિભાગના કુલ રૂપિયા 110 કરોડના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેતલબેન ઠાકોર, મારા સાથી ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર, કલેક્ટર શ્રી તુષારભાઈ ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। બધા બહુ શાંત બેસી ગયા છો। થોડા આટલા બધા વખત પછી સાંભળવાનું આવ્યું છે કે સાંભળવાનું ને મને બી તમને મળવાનો મોકો મળ્યો છે। લવિંગજીભાઈ કાયમ કહે કે અમારા ત્યાં આવો, તમે ગમે તે કરીને કાર્યક્રમ બનાવો। એટલે આજે વિકાસના કાર્યો તો છે જ, પણ એની અંદર મેઇન ભાવ તમને બધાને મળવાનો છે। ને હમણાં અહીંયાથી અમારા મંત્રીશ્રી કહેતા છે કે લવિંગજીભાઈ કેવા છે, એટલે સાચું છે ને, તમારે સર્ટિફિકેટ તમારે આપવું પડે। આમાં શું છે કે માણસનો અનુભવ બે બાજુ હોય, ઘણાને સારું લાગે ને ઘણાને ખરાબે લાગે। આમાં અમે કરે, કોઈક આમાં અમે કરે, પણ સામે બેઠા છે એટલે જોઈને કરજો જે કરો એ। પણ વિસ્તારના કામ માટે હંમેશા એમણે જાગૃતિ બતાવી છે। એમની કામ કરાવવાની પદ્ધતિ બહુ સારી છે, ગમે તેમ કરીને આપણી જોડે હા પડાય છૂટકો કરે। એટલે વિસ્તાર માટે ખૂબ સારા કામ। અને જો તમે તમારી પાસે કોઈ પણ વિગત હોય તો એમને તમારે કામ કરાવવા માટે અમે બી તૈયાર છીએ કામ કરવા માટે। કે આજે માન્ય વડાપ્રધાન શ્રીએ હર હંમેશ નાનો માણસ, છેવાડાનો માણસ અને નાનામાં નાનું ગામ હોય તો એ ગામમાં આત્મા ભલે ગામડાનો હોય પણ સુવિધા શહેર જેવી કેવી રીતે થાય એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે। અને એ પ્રયત્નમાં તમારે ક્યાંક જરૂરિયાત મુજબનું થતું હોય તો એ તમે આયોજનબદ્ધ રીતે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે એમને આપો તો અમારે બી સરળતા રહે કે ભાઈ અત્યારે સૌથી પહેલી જરૂરિયાત કોલેજની છે તો ભાઈ આપણે કોલેજ પહેલા આપી દઈએ। એટલે તમે તમારી પણ જાગૃતતા એટલી ને એટલી રાખશો તો કદાચ જે પ્રમાણેનું વિકાસનું આપણું આયોજન છે, અહીંયાથી હમણાં બળવંતસિંહભાઈએ જેમ કીધું કે બજેટ અને બજેટની વ્યવસ્થા જે માન્ય વડાપ્રધાનશ્રીએ જ્યારે અહીંયાથી વડાપ્રધાન થયા ત્યારથી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે ગુજરાતનું છે એ એટલો મજબૂત પાયો નાખ્યો છે કે આજે પણ દેશભરમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે। એટલે નાણાં વિકાસ કરવો છે, આપણે વિકાસ કરવાની સાથે સાથે એના માટેની નાણાંની વ્યવસ્થા પણ આપણે જોડે ને જોડે કરી છે। એટલે તમે આયોજનબદ્ધ રીતે, આપણી પાસે દર વર્ષે પૈસા આવતા હોય, દર પૈસે એનું આયોજન કરતા હોય, એટલે તમારે કદાચ એક સામટા કામ ન થઈ શકે, એક જ વર્ષમાં ન થઈ શકે તો બીજા વર્ષે આપણે કરીશું, પણ તમારું આયોજન જેટલું સારું હશે એટલું તમારી સુવિધામાં ક્યાંય તકલીફ નહીં પડવા દે, બધા કામ તમારા મંજૂર કરી દઈશું।
એ પછી પાણીનું હોય, સ્વાસ્થ્યનું હોય, શિક્ષણનું હોય, રોડ રસ્તા હોય, તમારે જે કામ જોઈએ એ કામ તમે તારે તમારી તાકાત, માનનીય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે તમારો સંકલ્પ એ મારા સંકલ્પ પૂરો કરવાનો છે. એટલે તમે હવે જેટલો મોટો સંકલ્પ તમે કરો એટલું વ્યવસ્થા અમારે કરવાની ને અમારે દોડવાની તૈયારી છે. એટલે ખૂબ સારી રીતે માનનીય વડાપ્રધાનશ્રીએ જે રીતે વિકાસ અને વિકાસની રાજનીતિથી જે રીતે ગુજરાતને આજે દેશભરમાં ગ્રોથ એન્જિન બનાવ્યું છે, અહીંયાથી સોલારની વાત થઈ. સોલાર એટલે સૂર્ય તો કેટલાય વર્ષોથી હશે, પણ એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એના માટે જ્યારે દેશ અને દુનિયામાં આની વાતો થતી હતી ત્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ અહીંયા આગળ ચારણકામાં આ સોલાર પાર્ક બનાવી અને આ સાંતલપુરનું નામ વિશ્વ નકશામાં પ્રસ્થાપિત કરી દીધું, વિશ્વ નકશામાં. અને આજે કચ્છમાં તમે જુઓ તો આજે આખા દેશ, આખો વર્લ્ડ ગ્રીન એનર્જી ઉપર જઈ રહ્યો છે અને એની વ્યવસ્થા આપણે વર્ષો પહેલાથી શરૂ કરી છે. આજે કચ્છમાં પણ 30 ગીગાવોટથી વધુનો પાર્ક બની રહ્યો છે ખાવડામાં. એટલે જે વ્યવસ્થા, અને આપણે કહીએ છીએ, હર હંમેશ કહીએ છીએ કે આપણને એવું નેતૃત્વ મળ્યું છે કે જે વિઝનરી લીડર છે, કે આજે તો આપણે કામ કરી જ રહ્યા છીએ, પણ ભવિષ્યમાં પણ જે આપણે કામ કરી રહ્યા છે, જે વિકાસ કરી રહ્યા છે, એમાં પાછું ના પડવું પડે એનું આયોજન પણ આજથી કરી રહ્યા છે. પાણી અને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે આપણે, તો પાણી માટે પણ આજે જે વાપરીએ તો વાપરીએ જ છીએ,